તો ફાઇનલી મિત્રો આપણે બપોર થઈ ગયા છો બધા. તો ફરી એકવાર નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. બધાને જય શ્રી રામ, જય દ્વારકાધીશ અને ગુડ જય શ્રી રામ. મોર્નિંગ. સવારના વાગી ગયા 7 ને આપણે સવારના પોરમાં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. વ્લોગ સ્ટાર્ટ કરવાનું કારણ એમ જ છે કે આજે જવાનું છે આપણે કામે. આજ છે ભાઈ છેલ્લો દિવસ, કેમ કે કાલથી પડવાનું છે આપણે વેકેશન. તમે ઠેઠ સુધી વિડીયોમાં બનાવી રહેજો. ઓફિસ પણ તમને બતાવવાની છે. આ છે કંઈક સવારનો વ્યૂ. તો ભાઈ તમે વિડીયોમાં બનાવી રહેજો ઠેઠ સુધી. આજ જવાનું છે ઓફિસે, પછી છે છેલ્લો દિવસ. ઓફિસ પણ બતાવશું તમને. રસ્તે ચડી ગયા છે. આજ છેલ્લો દિવસ છે. આપણે જો ફાઇનલી કારખાને પહોંચી ગયા છે અને આ આપણું મશીન છે. આ અમારો ઓપરેટર છે રાજપૂત, અને આ આપણી ઓફિસ છે ને આ અમારા શેઠ છે. આપણું કામ ચાલુ છે અને ભાઈ આજ છે આપણો છેલ્લો દિવસ. તો આપણે મશીન ચાલુ કરી નાખીએ બધું. ને આજે આપણે પગાર લઈને આપણું પડવાનું છે વેકેશન. તમને ઓફિસ બતાવી દઉં. આવી કંઈક આપણી ઓફિસ છે ભાઈ, જોઈ લો. ને આ આપણું મશીન છે, બરોબર. વાગી ગયા છે 10. આપણે ભાઈ ચા આવી ગઈ છે. આ 40 ચા પી લઉં, પછી વેકેશન પડી જાય કાલે. ભાઈ બપોર થઈ ગયા છે અને આપણે આજે છેલ્લો દિવસ છે, જમવા બેસી ગયા છીએ. હવે આપણે કાલથી વેકેશન પડે એટલે આ બધા અમારા સાથી મિત્રો છે, એને આજ આપણો છેલ્લો દિવસ છે જમવામાં. તો ભાઈ અમે જમી લઈએ. હવે જમવામાં જો ભાઈ બધું સારું છે, અલગ બધું. તો ફાઇનલી મિત્રો આપણે જો વેકેશન પડી ગયું છે ને અમારા શેઠ પગાર કરે છે મારો. તો ફાઇનલી ભાઈ આપણે પેમેન્ટ બધું થઈ ગયું છે. આપણે ભાઈ આજથી હવે વેકેશન. અહીંથી આપણી દાના પાણી પૂરી. હવે જો આપણે ભાઈ મશીન બધું બંધ કરી દીધું છે. નેટવાળા ભાઈ આવી ગયા છે ને આજથી ભાઈ આપણે વેકેશન. કાલથી રજા. વેકેશન કેદી ખુલ્લી નક્કી નહીં. કામ બધું પતી ગયું. પેમેન્ટ બધું થઈ ગયું છે. તો જઈ સીધા ઘરે. આપણે સીધું હેર કટિંગ કરાવી નાખ્યું છે. વાળ કપાઈ